નમસ્કાર. એજ્યુકેશન માસ્ટર ઓફિશિયલમાં તમારું સ્વાગત છે, જ્યાં તમને શિક્ષણ સંબંધિત તમામ માહિતી મળશે. નમસ્કાર. TET-H 2026 પરીક્ષાની તૈયારીમાં અંગ્રેજી ગ્રામર એક મોટો પડકાર લાગી શકે છે, ખરું ને? પણ ચિંતા ના કરશો. આજે આપણે અંગ્રેજી ગ્રામરના સૌથી અગત્યના મુદ્દાઓને એકદમ સરળ બિલ્ડિંગ બ્લોક્સમાં તોડીને સમજીશું. ચાલો આ સફર શરૂ કરીએ. તો આ છે આપણો આજનો પ્લાન, આપણી મંજિલ સુધી પહોંચવાનો રસ્તો. આપણે શરૂઆત કરીશું વાક્યના પાયાથી, એટલે કે શબ્દોના પ્રકારથી. પછી આપણે કાળ અને વોઇસ જેવા સાધનોનો ઉપયોગ કરીને વાક્યમાં જીવ પૂરીશું. અને છેલ્લે આર્ટિકલ્સ અને પ્રેપોઝિશન જેવા નાના પણ મહત્વના ટુકડાઓથી આપણા વાક્યને એકદમ પરફેક્ટ બનાવીશું. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. ચાલો તો સૌથી પહેલા વાત કરીએ પાયાની. આપણો પહેલો અને સૌથી મહત્વનો બિલ્ડિંગ બ્લોક, પાર્ટ્સ ઓફ સ્પીચ. આને સમજ્યા વગર અંગ્રેજી ગ્રામરની ઇમારત બનાવવી લગભગ અશક્ય છે. ક્યારે વિચાર્યું છે કે અંગ્રેજી ભાષાના લાખો શબ્દોને કેટલા ભાગમાં વહેંચી શકાય? જવાબ જાણીને નવાઈ લાગશે. ફક્ત 8. જી હા, માત્ર 8 જ મુખ્ય પ્રકારો છે, જેને આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ કહીએ છીએ. તો આ પાર્ટ્સ ઓફ સ્પીચ છે શું? જો, એકદમ સરળ છે. જેમ કોઈ ઓફિસમાં મેનેજર, ક્લર્ક, પટાવાળા બધાનું કામ અલગ અલગ હોય છે, બસ એ જ રીતે વાક્યમાં દરેક શબ્દનું એક ચોક્કસ કામ, એક ચોક્કસ ભૂમિકા હોય છે. આ ભૂમિકાને જ પાર્ટ્સ ઓફ સ્પીચ કહેવાય છે. આને ઓળખતા શીખી ગયા એટલે સમજો કે અડધી લડાઈ જીતી ગયા. ચલો આને એક સીધા સાધા ઉદાહરણથી સમજીએ. એક વાક્ય છે, રવિ ક્વિકલી રન્સ ટુ સ્કૂલ. હવે આપણે આ વાક્યનું પોસ્ટમોર્ટમ કરીશું અને જોઈશું કે કયો શબ્દ શું કામ કરે છે. જુઓ, રવિ અને સ્કૂલ એ નામ છે, એટલે કે નાઉન. રન્સ એટલે કે દોડવું, એ એક ક્રિયા છે, એટલે કે વર્બ. અને રવિ કેવી રીતે દોડે છે? ક્વિકલી, એટલે કે જલ્દીથી. તો આ શબ્દ ક્રિયાની વિશેષતા બતાવે છે, એટલે એ બન્યું એડવર્બ. જોયું? દરેક શબ્દ પોતાની જગ્યાએ બરાબર ફિટ થઈને એક અર્થપૂર્ણ વાક્ય બનાવે છે. તો આ છે આપણી ગ્રામરની ટીમના 8 મુખ્ય ખેલાડીઓ: નાઉન, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ, પ્રેપોઝિશન, કન્જંક્શન અને ઇન્ટરજેક્શન. અંગ્રેજીનો કોઈ પણ શબ્દ લઈ લો, એ આ 8માંથી કોઈ એક કેટેગરીમાં તો આવશે જ. સરસ. તો હવે પાયો તૈયાર છે. ચાલો હવે બીજા બિલ્ડિંગ બ્લોક તરફ આગળ વધીએ. આ છે ટેન્સીસ, એટલે કે કાળ. આ આપણને જણાવે છે કે કોઈ પણ ક્રિયા ક્યારે થઈ રહી છે. કોઈ પણ કામ ક્યારે થયું? અત્યારે થઈ રહ્યું છે, ગઈકાલે થયું હતું કે પછી આવતીકાલે થશે? આ બધા સવાલોનો એક જ જવાબ છે, ટેન્સ, એટલે કે કાળ. મુખ્યત્વે 3 જ કાળ છે: વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય. સૌથી પહેલા વર્તમાન કાળ, એટલે કે જે ક્રિયા અત્યારે હાલમાં થઈ રહી છે. જેમ કે હું ક્રિકેટ રમું છું અથવા તે પુસ્તક વાંચે છે. આ બતાવે છે કે ક્રિયા અત્યારે ચાલુ છે અથવા નિયમિતપણે થાય છે. હવે વાત કરીએ ભૂતકાળની, જે ક્રિયા પહેલાં જ પૂરી થઈ ગઈ છે. જેમ કે હું ગઈકાલે ક્રિકેટ રમ્યો. અહીંયા રમવાની ક્રિયા ગઈકાલે જ સમાપ્ત થઈ ગઈ છે. આ છે ભૂતકાળ. અને છેલ્લે આવે છે ભવિષ્યકાળ, જે ક્રિયા હજુ થવાની બાકી છે. જેમ કે હું આવતીકાલે ક્રિકેટ રમીશ. તો જોયું, ક્રિકેટ રમવાની એક જ ક્રિયાને આપણે 3 અલગ અલગ સમયમાં બતાવી શકીએ છીએ. આ જ તો કાળનો જાદુ છે. ચાલો હવે એક મજેદાર કોન્સેપ્ટ સમજીએ, વોઇસ. આનાથી આપણે વાક્યનો ફોકસ, એટલે કે એનો હીરો બદલી શકીએ છીએ. ભાર કોના પર આપવો છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. અહીં ધ્યાનથી જુઓ. પહેલા વાક્યમાં રામે પત્ર લખ્યો. હીરો કોણ છે? રામ, કારણ કે એ કામ કરી રહ્યો છે. આ છે એક્ટિવ વોઇસ. હવે બીજું વાક્ય જુઓ. પત્ર રામ દ્વારા લખાયો. અહીંયા હીરો કોણ બની ગયું? પત્ર. કામ તો હજુ પણ રામે જ કર્યું છે, પણ ફોકસ પત્ર પર આવી ગયો. આ છે પેસિવ વોઇસ. વાત એક જ છે, પણ કહેવાની રીત અલગ છે. વાક્ય સાથે રમત કરવાની વધુ એક રીત છે સ્પીચ, એટલે કે કોઈએ કહેલી વાતને આપણે કેવી રીતે બીજાને કહીએ છીએ, એના પણ 2 રસ્તા છે. પહેલો રસ્તો છે ડિરેક્ટ સ્પીચ, જેમાં આપણે કોઈના બોલેલા શબ્દોને જેમના તેમ અવતરણ ચિહ્નોમાં મૂકી દઈએ છીએ. તેણે કહ્યું, હું ખુશ છું. બીજો રસ્તો છે ઇનડિરેક્ટ સ્પીચ, જેમાં આપણે એ વાતનો સાર પોતાના શબ્દોમાં કહીએ છીએ. તેણે કહ્યું કે તે ખુશ હતો. અહીંયા ધ્યાન આપવા જેવી વાત એ છે કે આઈ એમનું હી વોઝ થઈ જાય છે,
બસ આ જ ફેરફાર સમજવાનો છે. સારું, તો હવે આપણી ગ્રામરની ઇમારતનો ઢાંચો તો તૈયાર થઈ ગયો છે. હવે સમય છે એને ફિનિશિંગ ટચ આપવાનો, એને સુંદર બનાવવાનો. એના માટે છે કેટલાક નાના પણ ખૂબ જ શક્તિશાળી શબ્દો: આર્ટિકલ્સ અને પ્રેપોઝિશન્સ. આર્ટિકલ્સ 3 જ છે: એ, એન અને ધ. નિયમ સાવ સરળ છે. જો શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો એ લાગે, અને જો સ્વરથી થતો હોય તો એન લાગે, અને જ્યારે કોઈ ખાસ ચોક્કસ વસ્તુની વાત કરવી હોય ત્યારે ધ આવે. જેમ કે ધ સન, કારણ કે સૂરજ એક જ છે. યાદ રાખજો, અહીં અક્ષર નહીં, અવાજ એટલે કે ઉચ્ચાર મહત્વનો છે. હવે વાત કરીએ પ્રેપોઝિશનની. આ શબ્દો વાક્યમાં જીપીએસ જેવું કામ કરે છે. તે આપણને વસ્તુઓનું સ્થાન અથવા એમની વચ્ચેનું સંબંધ બતાવે છે. ચાલો ઉદાહરણથી તરત સમજાઈ જશે. જુઓ, પુસ્તક ક્યાં છે? ટેબલ પર છે. તો ઓન એ પ્રેપોઝિશન છે. બિલાડી ક્યાં છે? ખુરશી નીચે છે. તો અંડર એ પ્રેપોઝિશન છે. તે ક્યાં જઈ રહી છે? શાળા તરફ જઈ રહી છે. તો ટુ એ પ્રેપોઝિશન છે. આ નાના નાના શબ્દો જ આખી વાતનું ચિત્ર સ્પષ્ટ કરી દે છે. તો આ હતા અંગ્રેજી ગ્રામરના સૌથી મહત્વપૂર્ણ બિલ્ડિંગ બ્લોક્સ. આ દરેક પાયાના પથ્થરને જો મજબૂત કરી લેવામાં આવે તો TAT-HS જેવી કોઈપણ પરીક્ષામાં અંગ્રેજીનો ડર બિલકુલ નહીં રહે. તો હવે સવાલ એ છે કે આમાંથી કયો બિલ્ડિંગ બ્લોક સૌથી પહેલા માસ્ટર કરશો? આના પર જરૂર વિચારજો. તૈયારી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.